ઋષિ દોડ્યો જઈએ અમારા માટે. આ ફ્રી સિંગાપુરની બસ છે અને એમાં આપણે જવાનું. ફોટા પાડવાના ચક્કરમાં બસ મિસ થઈ ગઈ લાગે છે. લ વગરનો પ ભરવાનો છે એના જેવું થયું અહીંયા તો. આપણે અમદાવાદથી કમ્પ્લીટ કરીને સિંગાપોર પહોંચી ગયા છે અને સિંગાપોર એરપોર્ટનો ફર્સ્ટ લુક બી દેખાડી દીધો. બહુ સરસ છે, મતલબ કાર્પેટ પાથરેલું છે અને બાકી ઋષિએ સિમ એક્ટિવેટ કરી નાખ્યું. કાલે એ સિમ એક્ટિવેટ કરવા માટે બી નેટ જોઈ, નેટ ચાલુ કરવા તો સિમ લીધું એના કરી. આપણે વાત કરી ને કે ફ્રી સિંગાપુર ટૂર કરવાના છીએ આપણે. ફ્રીમાં આપણે આખી સિંગાપુર સિટીની ટૂર કરવાના છીએ, તો એની ઇન્ફોર્મેશન કમ્પ્લીટલી આપીશું. કેવી રીતે તમે બુક કરી શકો અને શું શું ટાઈમિંગ્સ છે એના ને એ બધી વસ્તુ. તો બ્લોગમાં આગળ વહીના રહે. સો આપણે અત્યારે A1 to A8 જે અરાઇવલ જે ગેટ છે ને એ બાજુ જવાનું છે, ઇમિગ્રેશન હોલ બાજુ. એટલે આપણે એ બાજુ જઈએ. બાકી જો ઋષિ આ કઈક બ્રાન્ડ છે, બચા કોફી, બચા હે બચા. તો અત્યારે હવે અમે ફ્રેશન અપ થઈ ગયા છીએ. વિધિની લોકો ત્યાં પેલી જગ્યાએ બેઠા છે અને હું ને ઋષિ પહેલાં તો લોન્જ ગોતવા જાય છે. જો લોન્જનું સેટિંગ થઈ જાય ને તો એમાં છે ને પેલું કેબિન, આપણે જે કેબિન બેગ સાથે લઈ આવ્યા હોય ને તો એ ત્યાં લોકરની ફેસિલિટી છે, તો મે બી આપણે રાખી શકીએ. જોઈએ હવે. અહીંયા છે ને આ પેલું છે ઋષિ હેલ્પ ડેસ્ક છે આ બાજુ. પૂછવાનું એટલે એ કેવી રીતે ખબર છે, એમાંથી ફોન કરવાનો. અહીંયા ચોકલેટ છે. કોઈ રિપ્રેઝેન્ટેટિવ નથી પણ અહીંયાથી ડાયરેક્ટ સ્ક્રીનમાં ટચ કરી ઋષિ પૂછશે આપણે લોન્ચ કઈ બાજુ છે ને. So how many lounges are there? Yes, we have an airline lounge. સિલ્વર ક્રિક્સ લોન્ચ. હવે સિલ્વર Priority pass વાળા ખાલી 60 years માં ચાલે છે. કેમ આમાં ના ચાલે? ત્યાં પૂછી તો જોઈ. ઓકે, જો અહીંયા કેવી મસ્ત આખી 3D ડિઝાઇન હોય ને એવું લાગે છે. આ બી એક લોન્ચ છે, DBS પ્રાઇવેટ એક્સેસ. મોઢા ઉપર ના પડતી હતી ઋષિ. ગજબ બેઇજ્જતી હે. સિંગાપુર એરપોર્ટ છે. અહીંયા નાસ્તો કરવા બેસી ગયા થેપલા અવારમાં. સિંગાપુરના એરપોર્ટમાં થેપલા ખાઈ. તળેલી રોટલી, ચકરી, સેવ હે પણ જમાવી વિના. તો હવે હું ને ઋષિ બે બેગ ડ્રોપ કરવા જાય છે. અહીંયા કોઈ લગેજ છે, લગેજ એરિયા છે. તો ત્યાંના ચાર્જીસ છે $8 સિંગાપુર ડોલર, એટલે 8 6 48 480 500 રૂપિયાની આસપાસ આ લગેજ પડશે આપણને. આ ટાઈપના કંઈક રેગ્યુલર ચાર્જીસ છે. સ્મોલ કેબિન બેગના $11 લે છે, પણ જો તમે સિંગાપુર ફ્રી
સિંગાપુર ટૂર બુક કરાવેલી હોય તો એના આપણે $8 જ પે કરવા પડે, એટલે $3 ડિસ્કાઉન્ટ. સો ધીસ આર ધ આઇટમ. આ બધી આઇટમ છે એ બધી વસ્તુ અલાઉડ નથી એમ કે છે. સ્મોકિંગ એરિયા છે, પણ આ બાજુ છે બટરફ્લાય ગાર્ડન, બહુ જોરદાર છે. આપણે અંદર બી જઈએ. આઈ થિંક ફ્રી ઓફ એન્ટ્રી હોય છે, કંઈ એન્ટ્રી ચાર્જીસ કંઈ હોતા નથી, એટલે અહીંયાથી તમે ડાયરેક્ટ પોતાની રીતે જઈ શકો છો. તો હવે આપણે જોઈ લઈ કે કેવી રીતે સિંગાપુર ફ્રી ટૂર બુક કરી શકાય. તો આ ફેસિલિટી સૌથી પહેલાં તો છે ને ટ્રાન્ઝિટ પેસેન્જર માટે જ છે. એટલે ગૂગલમાં જઈને ફ્રી સિંગાપુર ટૂર સર્ચ કરવાનું અને પછી આ ચાંગીની વેબસાઇટ ઓપન થશે, ચાંગી એરપોર્ટ. એટલે અત્યારે રિસેન્ટલી આ લોકોએ સેન્ટોસ આઇલેન્ડની બી ટૂર એડ કરેલી છે. અધરવાઇઝ બાકી તમે હેરિટેજ ટૂર કે સિટી ટૂર કે એ બી સિલેક્ટ કરી શકો. ને ટાઈમિંગ આ ટાઈપના છે. તો જો તમારી ફ્લાઇટ એટલીસ્ટ 5 કલાક તમારી પાસે હોય ટ્રાન્ઝિટ ટાઈમ, તો જ તમને આ ફ્રી ટૂર અવેલેબલ થશે. તો આવી રીતે આપણે પહેલાં તો સૌથી પહેલાં જે બુક કરો પછી એના પછી આપણે આ જગ્યાએ રજિસ્ટ્રેશન માટે જવાનું હોય છે. આ બૂથ પોઈન્ટ છે અને રિપોર્ટિંગ ટાઈમ આ ટાઈપના છે સિટી ટૂર માટેના. આપણે સિટી ટૂર બુક કરવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં આપણે કયા દિવસે સિંગાપોરમાં એન્ટર થવાના છીએ એની સિલેક્ટ કરવાનું રહેશે. અને આ જે ટાઈમ સ્લોટ છે એ 2 મહિના પહેલાં ઓપન થઈ જાય છે. એટલે તો તમે બને એટલું વહેલું કરો તો તમને સ્લોટ તમને મળી જશે અને તમારે લાઇનમાં નહીં ઊભું રહેવું પડે. તો અહીંયા આપણે આપણી ફ્લાઇટની ડિટેલ્સ નાખી દીધી કે કઈ ફ્લાઇટમાં આવવાના છીએ અને કઈ ફ્લાઇટમાં સિંગાપુરમાંથી એક્ઝિટ લેવાના છીએ. અને ટાઈમ સ્લોટ સિલેક્ટ કરી લીધો, નંબર ઓફ ટ્રાવેલર્સ અને કન્ટિન્યુ આપશો એટલે બેઝિક ઇન્ફોર્મેશન જ માગશે કે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ડેટ ઓફ બર્થ, નેશનાલિટી કઈ છે, રેસિડન્ટ ક્યાંનું છે, ઈમેલ એડ્રેસ નાખવાનું. પછી સેમ ઇન્ફોર્મેશન પેસેન્જર 2, ટ્રાવેલર 2 માટે. અને બસ સિલેક્ટ કરી લેશો અને રિવ્યૂ બુકિંગ કરશો એટલે QR કોડ જનરેટ થઈ જશે. ચલો, તો અત્યારે હવે એટેન્ડન્સ પૂરાઈ ગઈ છે આપણી અને હવે આપણે ઇમિગ્રેશન ક્લિયર કરવા માટે જાય છીએ. અને એના પછી આ લોકોની સિંગાપુર ફ્રી ટૂરની બસ હશે, એ આપણને ફ્રીમાં બધું ફેરવશે. બરાબર, મજા આવશે ને સિંગાપુર. બટરફ્લાય ગાર્ડન રહી ગયું 3 વાર ડેલી હાથ દઈને આવ્યા એના જેવું બધું ત્યાં છે. હું તો ત્યાં છે પહોંચી ગયો હતો. જો આ ઇમિગ્રેશન છે. હવે અહીંયા કેમેરો ને એવું નહીં અલાઉડ હોય એટલે આપણે બંધ કરી દઈએ. સો ઇમિગ્રેશન પતી ગયું છે. હવે ફાઇનલી લાસ્ટ ટાઈમ નામ બોલે છે, હાજરી પૂરે છે. ધવલ મેપ લઈને ઊભા રહી ગયા છે સિંગાપોર. ઋષિ દોડ્યો જઈએ અમારા માટે. આ ફ્રી સિંગાપુરની બસ છે અને એમાં આપણે જવાનું. બસ તો જો નીચેથી તો કેટલી સાવ આપણે તો અહીંયા સ્પીડ બ્રેકરમાં જ અડી જાય. આપણે ત્યાં સ્પીડ બ્રેકરમાં જ સીધી અડી જાય. ગોંડલના સ્પીડ બ્રેકરમાં હાલે જ નહીં. તો આપણે પહોંચી ગયા છીએ સિંગાપોરના ફર્સ્ટ એટ્રેક્શન મરલાયન પાર્કમાં. અને સામે છે પેલી મરીના બે બિલ્ડિંગ. ફોટા પાડવાના ચક્કરમાં બસ મિસ થઈ ગઈ લાગે છે. ફટાફટ હાલીને થઈ જોઈ. હવે મળે તો ઠીક છે ને, પાછા અહીંયા આવીને ફોટા પાડશે. બીજું કરવા ગયા લગે જાયરા લઈને ફરી ગયા. લોબિયાના ઘેર અરે યાર. હાલો તો પાછા આપણે જઈએ. આપણે ફોટા પાડવા
હવે થોડાક વ્યવસ્થિત ફોટા પાડ લઈ. વ્યવસ્થિત ફોટા પાડ. આઈસ્ક્રીમનો પોઈન્ટ છે, ત્યાં $2 આઈસ્ક્રીમ મળે છે. $1. આ $1 છે, $2. $2 ની નોટો છે, $5. $10. અહીંયા હોય છે પેલા કોચંદન જેવું છે, એ અહીંના ઓલા કહેવાય ડાયનોસોર. અહીંના ડાયનોસોર હવાઈ ગયું. સેલામેન્ડર એવું કઈક કહેવાય. ફ્રીમાં પ્રાણી સંગ્રહાલય જોઈ લીધું. આવી હતી જો નીચે વહી ગયું, નીચે વહી ગયું ક્યારેક આમાં નીકળ્યા. તો હવે ફ્રીમાં સિંગાપુર ફેરવવાનો પ્લાન હતો, એ પોસ્ટપોન કરીને હવે આપણે પેઇડ પ્લાન ઉપર આવીએ, બરાબર ને? આવી હતી તો બસ તો આપણે ચૂકી ગયા અને આઈસ્ક્રીમ ખાઈ લીધો ઉપરથી. બીજું શું, પાછા હવે થોડા ફોટા પાડી લઈ. અહીંયા તો મિની લાયન વિધિ, નાના બચ્ચાઓ માટે મિની લાયન, ઓલા મોટા બચ્ચાઓ માટે ઓલો, એમ સરસ છે. આમાં છે ને મગર ને 2-3 પ્રાણીઓનું ભેગું કરીને એવું બનાવેલું છે, મતલબ કાલ્પનિક એવું એમ. અને જે સિંગાપુરનું છે ને કહેવાય કે મેઇન એટ્રેક્શન છે, પ્લસમાં સિંગાપુરનો સિમ્બોલ લઈ છે. આપણે હવે જોઈએ આપણે આગળથી મેઇન આ બાજુના વ્યૂ આખું, મતલબ હાઈ રાઇડ્સ. અને આ આપણું મરલાયન પેલું છે એ સિંગાપુર આઈ, જેવી રીતે લંડનમાં લંડન આઈ કરીને છે ને, એટલે એવી રીતે એ અડધી કલાકે આખું ફરી રહી એમ, ત્યાં સુધી તમે ઉપરથી બધું જોઈ શકો, આખા સિંગાપુરનો સિટી વ્યૂ જો. છે ને જબરદસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરેલું સિંગાપુર વાળાએ. સિંગાપુરની સિંગાપુરની સ્ટોરીની વાત કરું ને તો સિંગાપુર આઝાદ થયો હમણાં, હા રિસેન્ટલી 8 કે 9 ઓગસ્ટે 60 વર્ષ સિંગાપુરને થશે. એટલે જ્યારે આઝાદ થયો ને એ અંગ્રેજોની ગુલામીમાંથી હતો, તો એમાંથી આઝાદ થયો. તો ત્યારે જે રાષ્ટ્રપતિ બન્યા ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર, એ જ મતલબ 30 વર્ષ સુધી શાસન કર્યું, અને એને જે કડક કાયદાઓ જે બનાવ્યા ને એને લીધે જે અત્યારે સિંગાપુર છે ને એ કહી શકાય. ત્યારે એ મલેશિયાથી છૂટું પડ્યું ને, એકચ્યુઅલી પેલા મલેશિયા અને સિંગાપુર બંને બે ભેગી કન્ટ્રી હતી. પછી મલેશિયા વાળાએ સિંગાપુર વાળાને કાઢી નાખ્યા, અમને કાઢી નાખવામાં આવેલા. પછી પણ એને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને જે ડેવલપ કરેલું કે અહીંયા કોઈ બી ગરીબ માણસ નહીં જોવા મળ્યા, તો એ આખી વસ્તુ એને ડેવલપ કરેલી છે. અને આ તમે જોઈ જ શકો છો અત્યારે વન ઓફ ધ વેલ્ધીએસ્ટ કન્ટ્રીમાં સિંગાપુરનું નામ બી આવે છે, અને એટલે જ એક્સપેન્સિવ બી એટલું છે. સિંગાપુર બહુ એક્સપેન્સિવ સિટી છે, આ વિધિ ન વગરનો પ ભરવાનો છે એના જેવું થયું અહીંયા તો. હવે નથી ફોટો પાડવો, હવે તું ટેક્સી ગોત. તો મરલાયન પાર્કની વિઝિટ કરીને હવે આપણે ગાર્ડન બાય ધ બે સાઈડ આપણે જાય છીએ. તો મરીના બે કઈ જગ્યાએ ગરાજમાં ઉતરતા. હવે ફાઇનલી આપણે સાચા લોકેશન આવી ગયા છીએ. પણ જો આ છે ગાર્ડન્સ બાય ધ બે નો એન્ટ્રી પોઈન્ટ. એકવાર દેખાડી દે કે શું છે અહીંયા જોવા જેવું. આ બધા પ્લેસીસ જોવાના છે આમાં. તો હવે શાંત થઈ જાય. બાકી પ્રાઇસીસની વાત કરીએ, ટિકિટ પ્રાઇસ તો આ રહ્યા જો આ ટાઈપના છે, આ રીતનું છે. ફ્લાવર ડોમ, ક્લાઉડ ફોરેસ્ટ. પાણીની બોટલ ભરવાનું જો રિફિલ કરવાનું સ્ટેશન ફ્રીમાં આમાં આવી રીતે ભરાય એટલે એને ખબર પડી જાય. છલકાઈ ગયો, મેં કીધું ખબર પડી જાય, ઊભું રહી જાય. આ જો ઓબ્ઝર્વેટરી ટ્રી છે અહીંનું, અને પાછળ આખો મરીના બે નો વ્યૂ આવે છે. કેવો જોરદાર વ્યૂ. રાતના ટાઈમે છે ને વિધિ અહીંયા બહુ સારું આવે, આમ કે લાઇટિંગ ને આ બધું આખું છે ને લાઇટિંગ નો જ કમાલ છે આ લોકોનો.
એકચ્યુઅલી આમાં છે ને કેમેરામાં એટલું કેપ્ચર ન થઈ શકે જેટલું અહીંયા જેટલું રિયલમાં. આપણે હા રિયલમાં જોતા હોય ને એટલું આમ. તો પેલું દેખાય છે ને વિધિ, એ આ પેલું ક્લાઉડ ફોરેસ્ટ છે. ઓકે અંદર ડાયનોસોર નું ને એવું બધું રાખેલું છે ને એવું બધું છે. આ કઈક શો ચાલુ થઈ ગયો લે અહીંયા અચાનક. સ્પ્રાઇટ ને કોક ને એવું લેતા હતા એમાં. ફ્લોરલ ક્લોક છે. જો હાલે જ છે કાકા. આ જો આપણે અહીંયા ટર્મિનલ 3 ના એન્ટ્રી ગેટે આવી ગયા. અહીંયા તો આપણે ઇન્ડિયાની જેમ પોલીસ વાળા કોઈ ઊભા નથી હો. હા એમ નમ વિધિને ખબર ન પડી. હવે કોઈ સ્પીડ બ્રેકર ન આવ્યા ક્યાંય. વિધિને આમ બહુ મજા આવી ગઈ છે કા કુવાની. હા જો આ એન્ટ્રી થઈ ગઈ. આપણે ખબર હા આપણે લાસ્ટ ટાઈમ બોમ્બે નો એરપોર્ટ જોયું ને ત્યારે હા. આપણે એવું કહેતા હતા કે આનાથી મસ્ત એરપોર્ટ જોયું જ નથી. હા. સિંગાપોર નો તો એને સરસ છે અને એમ બી અરે નંબર 1 છે આખા વર્લ્ડનું. હા એ તો કહું છું, world એટલે હવે best આનાથી વેસ્ટ ન હોય એમ. હવે કઈ ના હોઈ શકે. આ જોવો છે વોટર. પોતાનામાં જ એક જોવાલાયક છે. જો રિયલ ફ્લાવર નું હોય એવું લાગે છે. કેવું છે જોરદાર. આ જો આર્ટ જેવું છે આર્ટ મિરર આર્ટ આપણે જે આવે હમ ને એ વાળું છે. અહીંયા બી છે આ ટાઈપનું જો સેમ. વાવ જો અહીંયા એન્ટ્રી ગેટ બનાવ્યો. અગેન અહીંયા બી ફિશ છે. આવી જા સ્કાય વોક જેવું બનાવ્યું છે અહીંયા. સ્કાય વોક ના ત્યાં સ્કાય વોક કરાવી દીધો ને તને. હાલો આજે જો આ એક છે સેટ્સ લોન્ચ કરીને છે. ત્યાં પ્રાયોરિટી પાસ હોલ્ડર હોય ને એને ફ્રીમાં એક્સેસ મળે. વેજીટેરિયનમાં જો આટલા જ ઓપ્શન અવેલેબલ છે. મટર પનીરનું સબ્જી છે. બાકી બધું નોન વેજ. અહીંયા આ બી છે લિકર, ચાય, કોફી, ફ્રૂટ્સ એન્ડ પેસ્ટ્રીઝ. ચલો સિંગાપોર એરલાઇન્સની અંદર એન્ટ્રી થઈ ગઈ છે ફરીથી પાછી. તો 2.5 અવરની જર્ની કમ્પ્લીટ કરીને આપણે પહોંચી ગયા છીએ એક નવી જ કન્ટ્રીમાં. રાતની ફ્લાઇટ હતી એટલે કાંઈ બહારનો વ્યૂ તો કાંઈ દેખાણો નહોતો. પણ આ જો આપણે પહોંચી ગયા છીએ બાલી, ઇન્ડોનેશિયા. તો આ છે બાલીના એરપોર્ટનો ફર્સ્ટ લુક, ડેનપસાર એરપોર્ટ. સો વી હોપ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. અને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બી ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં બાલીના અમેઝિંગ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.